પ્રભુ તમને ખબર છે માર્કેટમાં એક નવો ભગવાન આવ્યો છે, તમારાથી પણ મોટો. લોકો એને બહુ જ માને છે, બહુ બધા ભક્ત છે એમના. ખબર છે કોણ? મનુષ્યનો અહમ, ઈગો, હું, મારું, પોતાનું એવો સ્વભાવ. આજકાલ છે ને લોકો પોતાના અહમ ને ઈગો સિવાય ઉપર કોઈને જોતા જ નથી. નાની બાબતમાં ગુસ્સો આવી ગયો તો સામેવાળાને મારી નાખે છે. પ્રેમ પ્રકરણમાં જો છોકરીએ ના પાડી તો છોકરીનું ગળું કાપી નાખે છે, કાં તો એની ઇજ્જત લૂંટી નાખે છે. મા બાપ દ્વારા ઠપકો મળે ને તો નાના નાના છોકરાઓ ઘર છોડીને ચાલ્યા જાય છે. જો પોતે મોટા હોય ને તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતમાં છૂટાછેડા થવા લાગ્યા છે. પોતાના અહમ ને ઈગો જેવી બાબતમાં અટકાઈને સગા બે ભાઈ બહેન, સગા બે ભાઈઓ, સગી બે બહેનો આ જીવન માટે છૂટી પડી જાય છે. રોડ પર સાઈડ કાપવા જેવી બાબતે લોકો વચ્ચે મારામારી થઈ જાય છે, તોડફોડ થઈ જાય છે. સહન શક્તિ તો જાણે રહી જ નથી. અને એમાં પણ મજાની વાત એ છે કે જો પોતાના અહમ અને ઈગોના કારણે લોકોના જીવનમાં પ્રોબ્લેમ્સ આવે, મુશ્કેલીઓ આવે ને તો લોકો જ તમારા માથે નાખે છે કે કેમ પ્રભુ મારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ? જો આવું આવું રહેશે ને તો એક સમય એવો આવશે કે મનુષ્ય પોતાને જ ભગવાન સમજવા માંડશે, હે ને? પણ મને વિશ્વાસ છે કે આ બધું જ્યારે ચરમસીમાએ પહોંચશે ને ત્યારે તમે આવશો ફરીથી આ ધરતી પર, ફરી જન્મ લઈને મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે, આ કળિયુગનો અંત લાવવા માટે કલ્કી રૂપે અવતરશે ને પ્રભુ. રાહ રહેશે તમારી નવા જન્મમાં. જય શ્રી કૃષ્ણ પ્રભુ.